टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી થાળીમાં જે પીરસવામાં આવે છે એ ક્યાંથી આવે છે? એ ભાતનો દાણો, ઘઉંની રોટલી અને શાકનો ટુકડો, એ બધું ખેડૂતોની મહેનતનું પરિણામ છે. તમારી થાળી સજાવવા માટે ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ શું તમે ક્યારે ખેડૂતોનો એના માટે આભાર માન્યો છે? 23મી ડિસેમ્બરનો દિવસ ખાસ છે. ભારત દર વર્ષે 23મી ડિસેમ્બરે ભૂતપૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહની જયંતિને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવે છે. આજે પણ ભારતના ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થઈ નથી. એક વાત સ્વીકારવી પડે કે છેલ્લા 11 વર્ષથી સરકાર તરફથી ખેડૂતોને સપોર્ટ મળી રહ્યો છે. ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. જોકે ભારત આઝાદ થયું ત્યારે આપણે અનાજ માટે પણ વિદેશો પર નિર્ભર રહેતા હતા. હવે અત્યારે અનાજનું ઉત્પાદન 31.50 કરોડ ટન પહોંચી ગયું છે. ખેડૂતોની મહેનતના લીધે જ આટલા મોટા પાયે અનાજનું ઉત્પાદન થઈ શક્યું છે. ઉત્પાદન વધ્યું છે તો એની સાથે જ ખેડૂતોની આવક પણ વધી છે. એક તકલીફ એ છે કે ખેડૂતો માટેનો ખર્ચ પણ વધી ગયો છે. જંતુનાશકો અને ખાતરનો ખર્ચ વધી ગયો છે, જેના લીધે ભલે ખેત પેદાશોના ભાવ વધી ગયા હોય, પરંતુ સરવાળે ખેડૂતોને પૂરતો ફાયદો થતો નથી. આ હકીકતને નકારી ન શકાય. અમે આપણા ગુજરાતના કેટલાક ખેડૂતોની તેમની પડી રહેલી તકલીફો વિશે પૂછ્યું, જેના જવાબમાં તેમણે શું કહ્યું એ જરા તમે સાંભળો. ખેડૂતોને અત્યારે હાલ સમસ્યા એ છે કે અમે જે ખેતરમાં જે વાવેતર કરીએ છીએ, મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવની દવા, મોંઘા ભાવના ખાતર, એ જે અમે નાખીને અમે જે ખર્ચો કરીએ છીએ, અમારે વીઘે 25-30 હજાર રૂપિયાના ખર્ચા થાય છે. અને હાલ જે અમારે જણસી અમે લઈને માર્કેટ યાર્ડમાં વેચવા જઈએ તો અમારી જણસીનો કોઈ કશું ભાવ નથી આવતો, અમને પૂરતા ભાવ નથી મળતા. અમારી મોટી સમસ્યા એ છે. ને હાલ જે સરકાર અમને એમ કહે છે કે અમે ટેકાના ભાવે બધી ખરીદી કરીએ છીએ, તો ટેકાના ભાવમાં અમારે રજિસ્ટ્રેશનમાં લાઇનમાં ઊભું રહેવું પડે છે, લાઇનમાં વારો નથી આવતો. કમોસમી વરસાદ આવે, ખેડૂત હજારો રૂપિયાનો ખર્ચો કરે ને જમીન વાવેતર કરે, પાક તૈયાર થવા થાય એટલે વરસાદ આવે એટલે બધું નિષ્ફળ જાય. એક બાજુ હવે હાલની જ વાત કરો તો હાલ હવે અમારા હવે ખાતર મળતું જ નહીં, યુરિયા ખાતર. એટલે ભાઈ અમારે લાઈનમાં ઊભું રહેવાનું કે પછી ખેતરમાં જઈને મજૂરી કરવાની. પાક નિષ્ફળ જાય, થોડો ઘણો થાય, બજારમાં વેચવા જાઓ, વેપારીઓ ભાવ નક્કી કરે. વાતાવરણ ડિસ્ટર્બ થઈ ગયું છે, ઉપરથી મોંઘવારી, નકલી બિયારણ, નકલી દવા, બહુ બધા પ્રશ્નો છે. આમ તો ખેડૂત દિવસ છે એટલે સરકારને અપીલ તો છે કે કંઈક કરે. આમ તો ઘણી બધી સમસ્યા છે. યુરિયા ખાતરની જ હમણાં હતી કે હું પોતે જ 3 થી 4 દિવસ માટે દોડ્યો કે યુરિયા ખાતર માટે ડીએપી ટાઈમે ના મળે, ઉપરથી નકલી દવા છે, બિયારણ છે, ઉપરથી વાતાવરણ પણ વધારે ખરાબ છે. કે મજૂર કે ભાગ્યા, આ ઘેર ભાગ રાખે, બીજા ઘેર ભાગ રાખે, ત્રીજા ઘેર ભાગ રાખે, એમ કરીને 2-3 જગ્યાએથી પૈસાનું ભેગા કરી અને ઘર ભેગા થઈ જાય. આ ખેડૂત લોકો લેવા જાય એટલે લોકોને હોમાં થાય. બીજા નંબરમાં કે ખાતરની બહુ મોટી સમસ્યા છે. ખાતરમાં ટાઈમસર ખાતર મળતું નથી. ખેતરમાં ખેડૂતોને નાખવું શું એક મોટો પ્રશ્ન છે, અને મળે પણ ડુપ્લિકેટ મળતું હોય છે. એટલે અત્યારનો ખેડૂત છે બહુ આર્થિક રીતે ભાગી તૂટે છે. તમે ગુજરાતના કેટલાક ખેડૂતોની વાત સાંભળી. તેમની ઘણી સમસ્યાઓ છે, જેમ કે ખાતરની શોર્ટેજ છે, માવઠાના લીધે પાકને નુકસાન થાય છે અને ખેતીનો ખર્ચો વધી ગયો છે. ખેડૂતો સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાની વાત નકારી ન શકાય, પણ છેલ્લા 11 વર્ષમાં ખેડૂતોની ખુશી વધારવા માટે સતત પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવી છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આ યોજના હેઠળ ખેડૂત પરિવારોને વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. ખેડૂતો માટે દશકાઓથી ધિરાણ મેળવવું ખૂબ જ મોટી તકલીફ હતી. બેંકો પાસેથી સરળતાથી લોન નહોતી મળતી, એટલે ખેડૂતો ઊંચા વ્યાજે લોન લેવા માટે મજબૂર બનતા હતા. આખરે વ્યાજના એ વિષચક્રમાંથી બહાર જ નહોતા આવતા. ખેડૂતોની આ સમસ્યાને સમજીને સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાવી. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીની જરૂરિયાતો માટે ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે, જેનાથી ખેડૂતો બિયારણથી લઈને ખેતીના સાધનો સરળતાથી ખરીદી શકે. ખેડૂતોને આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધી લોન પણ મળે છે. એ સિવાય પણ બીજી અનેક યોજનાઓ છે, જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાકને નુકસાન થાય તો ખેડૂતોને વળતર મળે છે. કુદરતી આફત અને બીમારીઓથી નુકસાન થાય તો પણ વળતર મળે છે, જેમાં ખેડૂતોએ ઓછું પ્રીમિયમ આપવાનું રહે છે.
ખેડૂતો સારી રીતે પાક લઈ શકે એ માટે સોઇલ હેલ્થ કાર્ડ યોજના પણ છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો ચેક કરી શકે છે કે તેમના ખેતરની માટી કેટલી ફળદ્રુપ છે. તેમને એવો પણ ખ્યાલ આવે છે કે તેમણે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કુસુમ યોજના અને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ સામેલ છે. આ રીતે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનું લિસ્ટ તો આમ ખાસું લાંબુ છે, જે સૂચવે છે કે ભારત સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે. આ જ વિશે પીએમ મોદીએ આસામમાં રવિવારે એક કાર્યક્રમમાં ખેડૂતો માટે શું કહ્યું હતું એ જરા તમે સાંભળો. मैं आपको एक और बात बताना चाहता हूं. आपके हितों को लेकर हमारी सरकार बहुत ज्यादा संवेदनशील है. जो यूरिया हमें महंगे दामों पर विदेशों से मंगाना पड़ता है, हम उसकी भी चोट अपने किसानों पर नहीं पड़ने देते. बीजेपी सरकार सब्सिडी देकर वो भार सरकार खुद उठाती है. भारत के किसानों को सिर्फ 300 रुपये में यूरिया की बोरी मिलती है. उस एक बोरी के बदले भारत सरकार को दूसरे देशों को जहां से हम बोरी लाते हैं करीब करीब 3,000 रुपया देना पड़ता है. अब आप सोचिए, हम लाते हैं 3,000 में और देते हैं 300 में. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત સરકાર ખર્ચનો ભાર ઉઠાવીને સસ્તા ભાવે ખેડૂતોને યુરિયા પૂરું પાડે છે. માત્ર યોજનાઓ કે સસ્તા ભાવે ખાતર આપવાની જ વાત નથી, બલકે ખેડૂતો ટેકનોલોજીનો પૂરેપૂરો લાભ લઈ શકે એવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમ કે પીએમ ડ્રોન દીદી યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ચલાવતા શીખવાડવામાં આવે છે, સાથે તેમને ડ્રોન પણ આપવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે તેમની સરકાર ખેડૂતોના હિત માટે સંવેદનશીલ છે. ખેડૂતોના હિતો માટે જ તેમની સરકારે ડોનાલ્ડ ટ્રમ્પને પણ નારાજ કર્યા. ટ્રમ્પ ઈચ્છતા હતા કે અમેરિકાની ખેત પેદાશો ભારતમાં એન્ટ્રી આપવામાં આવે. અમેરિકા ખેડૂતોને ભારે સબસિડી આપે છે, એટલે અમેરિકન ખેડૂતો સસ્તા ભાવે પણ પેદાશો વેચી શકશે. આવી સસ્તી ખેત પેદાશો જો ભારતમાં ઠલવાય તો ભારતના ખેડૂતોને નુકસાન થાય. એટલે જ પીએમ મોદી ટ્રમ્પની શરતે માનવા તૈયાર જ ન થયા. ભારત હવે ખોટી શરતો કે નિયમો આગળ ઝૂકવા તૈયાર નથી, એ સ્પષ્ટ છે.